પર્વે મહિલાઓએ બીએસએફ જવાનોને બાંધી રાખડી, સાંસદ વિનોદ ચાવડાની સન્માનસભર હાજરી। કચ્છમાં રક્ષાબંધન પર્વનું વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવી, જેમાં મહિલાઓએ બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૈનિકોને માન અને સાદગી સાથે રક્ષા સહિત રાખડી બાંધીને આ પવિત્ર તહેવારને વધુ ખાસ બનાવ્યો હતો। આ પ્રસંગે સરહદી જવાનોને રક્ષણ આપવાની ભક્તિ અને સમન વ્યક્ત કરવા માટે લોકોએ પરંપરાગત રીતે અનોખી રીતે આ પડિયત કરવામાં આવી હતી। રક્ષાબંધનની ઉજવણીમાં કચ્છના અનેક ભાગોમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાને સાથે લઈને ઉત્સવ મનાવવામાં આવ્યો અને તે સમાજમાં ભાઈબંધની ભાવનાને મજબૂત બનાવતો ઘટનાક્રમ। આ પ્રસંગે રક્ષાબંધન ઉત્સવમાં કચ્છના લોકસભા સાંસદ વિનોદ ચાવડાએ પણ હાજરી આપી હતી। તેમણે સૈનિકોને આ પવિત્ર તહેવારની શુભેચ્છાઓ આપી। સમાચાર માધ્યમો સાથે સંક્ષિપ્ત સંવાદમાં જણાવ્યું કે સરહદ પર કર્મરત જવાનો માટે રક્ષાબંધન એક એવી અવસર છે જેના માધ્યમથી સમાજ અને દેશનો પ્રેમ અને સન્માન વ્યક્ત થાય છે। ચાવડાએ લોકોને આ તહેવારની ઉજવણી સાથે દેશભક્તિની ભાવનાને પણ પ્રગટાવવાનું મહત્વ જણાવ્યું। આ તહેવાર દરમિયાન ઘણા સૈનિકો અને સ્થાનિક રહેવાસીઓ સાથે મળી સ્વદેશી અને પરંપરાગત રીતે તૈયાર કરેલી રાખડીઓ પણ એકબીજાને ઘણી હતી, જે આ તહેવારને વધુ અનોખો અને હરખભર્યો બતાવતો હતો। અને કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારોમાં લોકોએ રક્ષાબંધનના પવિત્ર પળોનો આનંદ લીધો અને સૈનિકોને માન આપ્યો। આ પ્રસંગે સુરક્ષા જવાનો અને લોકોએ એકતા ભાઈ ભાઈની પ્યારી બાંધી વધુ મજબૂત કરી। કચ્છમાં આઉટડોર અને સરહદી નજીકની ઉજવણીમાં આવી રીતે સૈનિકો અને ભાષાથીઓના જોડાણથી એક નવી જ શાંતિ અને રાષ્ટ્રીય સમર્પણની છબી દેખાઈ, જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ સ્વીકાર્ય જેવા પ્રસંગોને પ્રેરણા આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે।